હાલો. હાલો હાલો. હા મનસુખભાઈ બોલો બોલો બોલો. આ શેઠ હું કેટલા 15-20 દીઠા કહું છું તમારા છોકરાને. હા એમ કહું હું પ્રોબ્લેમમાં મારે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. શેની? મારી વાઈફને મેં આદિવાસીમાં લગ્ન કર્યા છે વસાવામાં. તમારી ઘરવાળીને? હે? હા હા, એ આદિવાસી છે અને હું દલિત છું. તે લગ્ન કર્યાના 5 વર્ષ થયા. એટલે આખેથી વાત કરું કે અડધી વાત કરી દઉં? પણ જ્યાંથી સારું લાગે ત્યાંથી કરી કહી દે ને. હા, તે મેં એના માઇન્ડ હમણાં મોકલી હતી 3 મહિના પહેલા એને ગામ. ક્યાં ગામ? ઉમરપાડા. એની આ ઓડિયો તારે વાયરલ કરવો છે ખાલી વાત જ કરવી છે? મારે અટાણે પેલા સલાહ જોતી છે કે મને બહુ ટોર્ચર આપે છે તો શું કરવું પડે? તો વાયરલ કરવો પડે. અમારું કામ શું છે? સોશિયલ મીડિયાનું છે. એટલે જો તારે વાયરલ કરવું હોય તો જ, બાકી તો આપણે વાતો કરીને એનો કોઈ મતલબ નથી. એમ નહીં મારું એમ કેવાનું પેલા છે. છોકરે પાસે ધાગો વ્યો જાય એટલે મને કઈ સમજાય નકર આમાં હું આખા ઘરનો અવાજ આવી છે. ના, મારી છોકરી એક જ છે, બાપ દીકરી એક જ. મને છોકરી આપી દીધી એનો જ આ મતલબ છે ખાલી. હા, મને હમણાં અમે 1.5 મહિના પહેલા ગયા ને સમાધાન કરવા મારા માસીને લઈને, મને મારી છોકરી આપી દીધી. 50-60 જણા ભેગા થયા કે તારી પોયરી લઈને હાલતો થા, તું તારી પોયરી લઈને હાલતો થા. તો મેં કીધું મારો વાંક શું છે? કે તે ગાળ્યું દીધી. તો ગાળ્યું મેં કીધું બધા ઘરવાળા બધી બાઈઓને ગાળ્યું દેતા જ હોય, બરોબર. તે એને કોઈક ભૂવા પાસે જોવરાવી છે કે તારી હાહુએ કર્યું છે તારી માથે, તાર કાકાજી હારાએ કર્યું છે, તારા ભાઈઓએ કર્યું છે ને, એટલે કે તારી છોકરીને સંડાસની જગ્યા નથી એમ. મેં કીધું એ કુદરતની વાત છે. સંડાસની જગ્યા મારી છોકરી નથી, એ તો કુદરતની વાત છે. મેં કીધું એમાં કોઈ મારા બાએ કે મારા કાકાએ કે મારા ભાઈએ કોઈ કઈ કરી નાખી એ થોડું એને સંડાસની જગ્યા બંધ કરી દીધી છે એમ. એટલે એમની સંડાસની જગ્યા આવી જ નથી જન્મથી? નહીં નહીં નહીં. તો પછી એને સંડાસ પાણીનું બાયપાસ કરેલું છે અમદાવાદ સિવિલમાં. ડોક્ટર પાસે? હા, તો મને મારી છોકરી એને આપી દીધી, બરોબર. એના કાકા એને મોટા બાપુ એને મોટી માં એને 40 જણા ભેગા થયા હતા. મારી છોકરી મને આપી દીધી. તો અટાણે બધા મને ટોર્ચર કરે છે કે અમારી છોકરી તું દઈ જા, ને કે તારી માથે કે ખાવા ખોરાકી કેસ મૂકવી, તારી માથે ફલાણો કેસ મૂકવી, તારી માથે ઢીકડું કરવી ને ઓલું કરવી. તો મેં કીધું મને હોપી શું લેવા છોકરી? તો મેં એના કાકાને કાલે ફોન કર્યો, બરોબર. મેં એના કાકાને કીધું, મેં કીધું કાકા એ મારી પાસે વિડીયો ઓલો શું કહેવાય રેકોર્ડિંગ છે. મેં એના કાકાને મેં કીધું તો મેં કીધું તમે મને છોકરી હોપી દીધી, બરોબર. તો આ તમામ મારી વાઈફ છે એ બધા મારા હગાવાલા 35-40 જણા છે એને ફોન કરીને એમ કે મારી પોયરી કયો દઈ દે ને કરું આમ કરી નાખું તેમ કરી નાખું. મેં કીધું તો એ કે તો મારે એનું શું કરવું? મેં કીધું કે નહીં તમને સારું લાગે કરવું કે. તારું નામ શું છે? મહેશભાઈ નાગજીભાઈ કંટારિયા. મહેશભાઈ નાગજીભાઈ કંટારિયા. ગામ કયું છે? ખોડવદરી. ગામ ખોડવદરી. ખોડવદરી. અને તાલુકો? તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર. ઓકે. અને આ બાઈ જે તારે છે ઈ કયા ગામની છે? એ ઉમરપાડા કવનગાય. એનો તાલુકો જિલ્લો કયો છે? તાલુકો ઉમરપાડા ને જિલ્લો સુરત. તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત. જિલ્લો સુરત. ઓકે. તાર ઘરવાળીનું નામ શું છે? શર્મિલા. હે? શર્મિલા. શર્મિલા? હા હા. શર્મિલાબેન. શર્મિલાબેન આખું નામ? શર્મિલાબેન મારું અટકોળું કે એનું? એના બાપુજી. શર્મિલાબેન શ્યામસિંહભાઈ વસાવા. શ્યામસિંહ? હા, શ્યામસિંહ. તારે કેવી રીતે લગ્ન થયા? પ્રેમ પ્રકરણ હતું કેમ? હા, અહીંયા હું સુરત હતો. સુરત હીરા ગણતો હતો. મારે એક શેઠિયારે ઉગા મેળીનો હતો ને દોસ્તાર, આમ હારી થઈ ગઈ હતી તો હું એનું બધું કામ કરતો. ઉગા મેળી બોટાદમાં? હા. એનું હું બધું કામ કરતો હતો. મને દોરી ડાઈ વાળા ગોતવાનું કે મને હીરા લખી દેતા છે. દોરી ડાઈ વાળા ગોતતે ને ઓલ્યા ગોતતે. આ વળી મળી ગઈ, ભટકાઈ ગઈ હતી.
આને લઈને બેહાડી કે એના નંબર મારી પાસે આવે પછી એમાંથી વાતચીત થવા મળી. મારા લગ્ન ક્યાં નતા મેં યારે કરી નાખ્યા લગ્ન. મેં કીધું હાલ ને આપણે બે લગ્ન કરી નાખીએ. બરાબર છે. એમ તો મારે 3-4 વર્ષ સારું હાલ્યું. આ 2025 તો ત્રીજી ચોથી વાર ગઈ. એના હાથે જાતી ને તે વહી આવતી. મેં મોકલી ને અટાણે 3 મહિના થઈ ગયા તો હવે નથી આવવું એમ. ઈ નવા હોય ને તો તમારો પ્રેમ હોય. હવે પ્રેમ નો રહ્યો, હવે તો વડકા રહ્યા હોય. ના મારી છોકરી જે બાયપાસ કરેલું છે કે નહીં, સંડાસ કાઢવું પડે આખો દીમાં 2 વાર 3 વાર એની માથે એક ધારું રહેવું પડે. છોકરી કાકરો ખાઈ જાય નીકળે નહીં બાયપાસ કરેલું છે એટલે એ બધા એના મા બાપ ને બધા એમ કે છે કે આ પોયરી જવા દે ને ઘરવાળો જવા દે એમ. તમે કીધું આ રીતના તમે મને અધવશ્ય છોડો તો હું ક્યાં ન રહું એમ. હવે તો ન જીવવાનો ન મરવાનો રહું. અત્યારે તો છોકરીની દેખભાલ કોણ કરે? હું એક. તું કામ જાસ કે ઘરે? આજે કારખાનું ખુલ્યું છે હજી હીરાનું. હા અહીંયા હીરા ગામ અહીંયા સુરત? અહીંયા હવે તો અહીંયા બે ઉસા 3-4 વર્ષ લગ્ન થયા પછી નથી જતો. મૂળ પરણવા પૂરતો જ સુરત ગયો તો? ના અમે આખું ઘર કુટુંબ ગયા હતા. મારા પપ્પા ગુજરી ગયા પછી અમે નથી જતા. એટલે જ આ મૂળ ક્યાંય છોકરીઓ મળતી ન અમુક ઠેકાણે સુરતમાં જાવ ને એટલે તને ક્યાંક આવું લફરાવાળી છોકરીઓ બાયડીઓ મળી જાય. પછી અહીં હાપર વેરાવળમાં જાય ને દેશ વિદેશના મજૂરો છે. આ મારી કઠણાઈ કહેવાય એટલે એમ સુરત જઈ 1 જ વર્ષ રહ્યો છો ને એમાં હલવાઈ ગયો. એના ચીંગડા પગ આવી ગયો. હા એમાં હલવાઈ ગયો. ઠીક કાંઈ વાંધો નહીં. હવે અટાણી આવે એમ છે કે નથી આવે એમ? એ જોવો ઈ એમ હું છોકરી લઈને આવ્યો તો બીજે ત્રીજે દી ફોન આવ્યો બરોબર એનો મારી વાઈફ નો. પછી એને થોડીક હારાહારી કરી એટલે એની કળા બતાવી બરોબર. એ કે હું 5 દી પછી આવી. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી 5 દી આવ્યા એટલે પાછી બાધી મારી. પછી અઠવાડિયું ફોન બંધ કરી દીધો. પછી પાછો ફોન આવ્યો. આમ બીજા મારા હગાવાલાને ફોન કરીને કે હું તો ફોન બંધ કરી દઉં. હગાવાલાને ફોન કરી મારી છોકરી જો દઈ દે ને હું આમ કરું હું તેમ કરું ને પાછું આપણે તો ગભરાઈ જાય. મારે પોયરી નાની એવી તો પાછો વાત કરું તો એ પાછી અઠવાડિયું વાત કરે કે દિવાળી લઈ ગઈ વાત કરી કે આજ આવું છું કાલે આવું છું દિવાળી કરીને આવું છું 72 વર્ષ કરીને આવું છું ભાઈ બીજ કરીને આવું છું. પછી 30 નથી પાછી બાજી મારી અરે બરોબર. અઠવાડિયું બંધ. બીજે ક્યાંય લફરું નથી કર્યું ને પાછું? મને એવું જ લાગે છે. ઈ આ જે ભૂવો છે ને મને અમે પહેલી વાર મારા ફોઈનો છોકરો મારી હારે આવ્યો હતો ત્યાં સમાધાન કરવા. ભૂવો ક્યાં ત્યાં ગયા ને? હા ભૂવો ક્યાં કામનું? એ જ વાત કરું છું. હું મારા ફોઈના છોકરાને લઈને ગયો ને એટલે મારા ફોઈના છોકરાને પથરીનો દુખાવો હતો બરોબર. તમે ત્યાં સુરત થી 2 વ્હીલ લઈને ગયા 100 કિલોમીટર થાય. તમે ગયા એટલે આ ભાઈ ને રોદા આવ્યા એટલે પથરીનો દુખાવો થઈ ગયો. એટલે ઓલીની કળા હતી કળાએ અમે જઈને ઉભા રહી ગયા. મેં કીધું મારા ફોઈના છોકરાને પથરીનો દુખાવો થઈ ગયો. એને ઈ જેનો એને મોટ બાપુ કરતો હતો કે પથરીની દવા દે છે. તમે ત્યાં ગયા એટલે ભૂવો એને આમ બધું મંદિર ત્યાં થોડી પથરીની દવા દે. એટલે અમે ગયા પછી આમ હું આગો ઉભો રહ્યો 10 ફૂટ. મેં કીધું આ તું મને ક્યાં લઈને આવી? કે ક્યાંય પથરીની દવા દે. મેં કીધું સોદું રમાડવાના ધંધા રાવા દે. એનો મોટ બાપુ એમ કીધું ને તો એ આવ્યો બાય. એ ભૂવો જ હતો બધું સોટલી બોટલી બાંધેલી ટીલા બીલા કરેલા. તે મેં કીધું અમારે પથરીની દવા નથી લેવાની હાલે. મેં કીધું એ ત્યાંથી હલતી જ નથી. મેં અડધો કલાક મહેનત કરી હલી જ નહીં કે ખમો તો ખરી આગળ પથરીની દવા દઈ દે. પછી મારી છોકરીનું લઈને ભાઈ ઉભો આથી 10 ફૂટ આગો ઉભો તો હું એની. મેં છોકરીનું લઈને કે તારી છોકરીને વગર ઓપરેશન નહીં કે સારું થઈ જાય સંડાસની જગ્યા થઈ જાય. અરે મેં કીધું તું ભાઈ જે થતો હોય એ કુદરતની કળા છે. એની સંડાસની જગ્યા બંધ છે એ કેમ ચાલુ થઈ જાય? એ સંડાસની જગ્યા બંધ છે એ જગ્યા કેમ ખુલી જવાની છે? એ કયો ભગવાન એવો તો ભગવાન બંધ જ ખુલ્યા કરે. તું એ કે છોકરીને ખોટા આપશો કે ન નાખતો. એટલે મેં કીધું પથરીની દવા લેવા હશે ને તો આ બધું આ ભાઈ શું વાત કરે છે? મેં કીધું તમને મારા મોટ બાપુ છે સલાહ આપે છે મેં કીધું આવી સલાહ તારે ક્યાં દેવાની જરૂર છે? મેં કીધું ભાઈ મારો નાનો મતલબ છે. મેં કીધું ઘરવાળીનો મોબાઈલ નંબર છે? હા તો એ વોટ્સઅપમાં ફોટા અને મોબાઈલ નંબર નાખ. હું એને વાત કરું. જો આવવાનું કે તો તેડી લેજો. હું તો સાહેબ હું તો રાજી છું મનસુખભાઈ.
મારે આવી જાય તો મારી છોકરી હેરાન થાય છે 3 વર્ષ 3.5 4 વર્ષથી. હું તો એવું બધે છે નાથે પગે જ લાગુ છું. માતાજીના ઓલામાં કરી ગઈ છે તો નો થાય, બાકી તો થઈ જાય. કેમ કે ભુવા ભરાડીના એના ઝપટમાં આવી ને પછી નો નીકળે માણા. એમાં મોટા બણગાજ આવે, એની અંદર તો મોટી તોફૂ જ ફોડવાની હોય. તમારે આ થઈ જાય. હવે ઈ સંડાસની જગ્યા બંધ છે ઈવડો કીધું ચાલુ કરાવી દઉં, કેવડો મોટી તોપ ફેંકી. તમે આગળ જોજો, વાત કરો ને, હું તમને નંબર આપું, તમે વાત કરો ને એટલે આગળ તમને ભોળવી નાખે. તમને એમ કે હું આવી છું. તમારે કાંઈ એમ નહીં કહેવાનું કે હું આ રીતના માણસ છું. તમારે એને એમ કહેવાનું કે હા હું તમારો વાંધો છે, એટલે એ તરત કે એની માએ ને એના ભાઈ ને એના કાકા ને એની માથે કારણ કર્યા છે ને હું બધું જોઉં છું ને હું મોટી ભુવણ છું ને હું આવું છું ને તેવું છું ને એવું તમને વાત બધી કરી છે. તું કેટલું ભણેલો? હું 9. અને ઈ કેટલું ભણેલું? એ 10 કે 11 10. બસ એ માપા મેરેજ કહેવાય. પણ હવે શું છે કે આ બધું માતાજીને કરી ગયા આવી ભુવાની ઝપટમાં ચડી ગયા ને એટલે તારું ઘર છે ને હવે અકાલવું થોડું કઠણ થઈ પડશે. કેમ કે જો ઈ ભુવાની લપેટમાંથી નીકળે તો જ તારું ઘર હાલશે. એની લપેટમાંથી નથી નીકળે. કેમ કે જો આ કાલે એને આજે એને જવાનો છે. ઈવડે ભુવાના નંબર છે? એ ભુવાની અરે મારે મુલાકાત જ પહેલી વાર થઈ, 10 ફૂટ આગળથી થઈ. એ મારે ડખામાં થઈ. ઈ ભુવાનું નામ શું છે? એનું નામ બામ એને મોટ બાપુ કરતી હતી. અમારે મોટ બાપુ છે એમ. ઠીક. અને આ ક્યાં ગામ રહે છે? હા ભુવો નહીં, આ ઉમરપાડા કવનગાય. ગામનું નામ કવનગઢ? હા કવનગાય, સટવાણ કવનગાય. ગામ કવનગાય અને સટવાણ ની બાજુ બે બાજુમાં છે. આમ આવે સટવાણ નામ અને પાછળ ગામનું નામ છે કવનગાય. કવનગાય? હા ગઈ. હા કવનગાય ગામ. સટવાણ કવનગાય. સટવાણ. ઓકે. હાલ મને એના મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં નાખી દે. હાલ હું ફોન કરું છું. તારે જે જીનકી છોકરી છે એનું નામ શું છે? એનું નામ નેહુ. એને ધંધાની જગ્યા નથી. એનો વિડીયો નાખું તમને? ના ઈ જરૂર નથી વિડીયો. તમને એમ થાય ખોટું ના તોય નાખી દીજે ને વિડીયો જોઈ લે. હાલ એવું લાગશે તો એમાં મૂકી હોત દેવું. હાલ તો મને એનો મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં કઈ નાખી દે, પછી હું ફ્રી નથી. ફટાફટ. પણ આ વાયરલ થવામાં તારી જે મંજૂરી છે ને તો પેલા એની પાસે સલાહ તો જાણો. હું પેલા તારી મંજૂરી હોય તો જ ફોન કરી શકી, નકર અમારે કોઈ ફોન ન કરવાનો હોય. મંજૂરી તો મંજૂરી છે પણ તારી મંજૂરી ન હોય ને તો અમે કોઈ ફોન ન કરી શકીએ. તારી મંજૂરી હોય તો તારી કરવાની. કઈ કોઈની બાઈને અમારે થોડો ફોન કરે? હું એને ઓળખું છું? ના. તારી મંજૂરી હોય કે ભાઈ મને મોકલવા માટે થઈને સમાધાન માટે પ્રયત્ન કરવા માટે વાયરલ કરવા માટે બધી મારી મંજૂરી છે, તે પછી અમે તને એને ફોન કરી શકી. તે કીધું ન હોય ને અમે ફોન કરી શકીએ? એમ નહીં. વાયરલ કર્યો હોય તો કેસ તો ન કરીએ કે ને આપણી ઉપર? એમાં કેસ શેનો થાય? કેસ તો વાયરલ નો થાય ને ઓઈલો નો થાય. કેસ થાય તારે માથે તને છોકરી લેવાનો ને દેવાનો ને પતિ પત્ની નો ઘરેલું હિંસા એવા કેસ તો ભાઈ ન થાય. એમાં બીજું કઈ ન થાય. એમાં કઈ તને ક્યાંય સીવી ન લે એમ. હા મારી છોકરી હેરાન થાય છે. મને પૂરી દીધો હોય તો મારી છોકરીનું કોણ? મારા માણસો છે ને એ મારે યાર 3 વર્ષ જ બોલતા નથી. બરોબર મારા ભાઈ છે ઈ એમ નોખા રેવી છે. એટલે કાં બોલતા નથી? હા આ બાય હાટું તે પ્રોબ્લેમ પડી. બાય કાળી હતી મારે આદિવાસી છે એટલે કાળી હોય. મારા માં કે કાળી છે એમ આપણે બાઈ ને નથી જોતી. મેં કીધું હવે મેં આની લગ્ન પાવડર સોપડી દેવાય. રોજ ઉઠીને 1 ડબ્બો પાવડર સોપડી દેવાય એટલે દોડી થઈ જાય. એમ નહીં 10-15 દી થયા લગ્ન થયા ને એના. એ મારા માં કહેવાનું મૂક કે મેં ગયો તો ઓલા મારા ટાટિયા નો ભાંગી નાખે મૂકવા જાવ તો લગ્ન કરીને. ઠીક. એમાં કાંઈ નો એના ગુણ સારા હોય એટલે બરાબર જ હોય. આ જવાને ગુણ બતાવ્યા શું કરવું? તારે પ્રેમ છે ને, પ્રેમમાં આવું જ થાય. પ્રેમ નહીં કરવાનો. હવે શું કરવું? હવે અધવશ્ય પડ્યા છે. કઈ નથી જીવાય એવું, નથી મરાય એવું કોઈ નથી. આ દરિયા હોરું બાણ કાઢવું ને ઈ કઠણ છે. બાકી તો તાજે જાયલું જાય. અહીંયા માતા જો મરી જાવ તો છોકરીનું કોણ? ના મરાય નહીં. એમાં કઈ જીગર રાખ. આવું તો બધે માં થતું હોય ને, બધા ઘરે દખ ને હક ને એવું હોય. એમાં મરી જવાનું ને એવે કરીએ કઈ આપણું પાર પડે નહીં. જો દુઃખ માંથી પસાર થઈ જાવ ને ઈ જ ભાઈડો. આ સંસારમાંથી જે જીવનમાં હક દખ હારા નરું બધું સહન કરી અને પાર પડાવવું એટલે એને મહાપુરુષોએ કીધું ભાઈ સંસાર સાગર છે. એવું નથી સાહેબ. મારે મનસુખભાઈ જો આને દર મહિને અમદાવાદ લઈ જવાની. બાય આમ જઈને બેઠી પાર કરવું. ચાલો થઈ જાય આમાં
કે રડવું કે આવડે બાય વાહ દોડવું કે દવાખાને દોડવું, મારે જવું કઈ બાજુ? તું તારાથી તાર મમ્મીને કોકને એની કહીજે, નકર હું એની હારે વાત કરીશ એટલે તાર છોકરીને એને હાંસવ છે અને તારું પાર પડી ગયા. તારી ઘરવાળીના નંબર મને મોકલ ને, હું હમણાં એને ફોન કરું છું. મારી મમ્મી ને એમ કે અહીંયા ખાવા વહી આવજો મા દીકરી, બાપ દીકરી મા દીકરી, હું બાપ દીકરી અહીંયા ખાવા વહી આવજો. તો ખાવાના જ ભૂખ્યા છીએ અમે, મારી છોકરીને કોઈ રાખવા વાળું જ નહીં. પણ હવે એમાં એવું છે કે આ દવાખાનાનું ને એવું બધું ભાઈ, જો હારાના હગા હોય, દુઃખના હગા કોઈ ન હોય. મારી છોકરીને ભૂંગળી નાખો ને ત્યાં તો સાહેબ કોઈ આવે નહીં મનસુખભાઈ. હા હા, બે જણા જોઈ કે એક જણો પકડી રાખે ને એક ભૂંગળી નાખે. માણસ નો આપણે ગોતવા જઈને તો હું નહીં આવું, મામાથી ન જોવે. ભાઈ બીજું તો શું કરવું, અમે હું દોરીયું બાંધીને બિચારી છોકરી દોરી બાંધીને ભૂંગળી નાખું. એટલે ભૂંગળી નાખો તો અહીંયા સંડાસ ઉતરે. આપડે હવા કેમ ટાયર માં હવા હોય ને ઓલો કૂતાડ્યું થી હવા નીકળતી, એમ કૂતાડ્યું હરિયો કૂતાડું નથી, બાકો ખુલે પછી ભૂંગળી નાખવાની. એટલે સંડાસ ની જગ્યામાં છે બીજે બાયપાસ ડ્યુટી માથે, ડ્યુટી ની બાજુમાં. કાંઈ વાત, હાલ મને તાર ઘરવાળી નંબર દે, હાલ હું એને વાત કરું છું. ઓકે, આ તારી મંજૂરી છે ને ભાઈ? હા હા, હાલો મને મોકલ નંબર ના ફોટા, તારા ફોટા, તારી ઘરવાળી ના ફોટા, બધીના ફોટા મોકલ, અને આ નાની છોકરીનો વિડીયો ની જે હોય એ મોકલ. બધા સબૂત છે, તમે જે માંગશો ને પહેલેથી છેલ્લે લગી બધા. તારી ઘરવાળી નો ફોટો, તારો ફોટો અને તારી નાની ગુગી નો ફોટો મોકલી દો કાંઈ ફટાફટ, અને એના નંબર કાંઈ નાખી લે, હમણાં ફોન કરી દઉં છું ઝપાટ ઝપાટ, નકર હું ભૂલી જાય તો પડ્યું રહ્યો. હા, હું પેલા નંબર નાખી દઉં, ફોટો ની પછી આપું, વારા ફરતી નાખું, બરોબર? પેલા નંબર નાખ દે કાંઈ. હા, હેલો, શર્મિલાબેન બોલો? કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું છું. મજામાં બેન? કઈ જગ્યાએથી? રામોદ થી. હે? એ રામોદ થી. ઈ કઈ બાજુ? ઈ આ તમારા જે રહ્યું ને ગારિયા તાર ઈ બાજુ. હા બોલો. હવે હું એમ કેતો તો બેન, આપણે તમારું નામ શર્મિલાબેન શ્યામભાઈ શ્યામસિંહ વસાવા. હા. હવે તમારા જે ઘરવાળાનું નામ છે હું મહેશભાઈ નાગજીભાઈ કંટારિયા. હા હા. હવે તમારી દીકરી છે ને? હા હા. નેહુ. હા. ઠીક, એટલે એને ઓલું જે કઈ છે અત્યારે તમે કઈક રીહામણે છો એટલે ફોન કર્યો છે. હા હા. તો તમારું બાળક છે તો બેન, ઈ છોકરું બાળક વિચારવું અત્યારે રહેતું નથી, એવું બધું છે, તો તમે તમારું ઘર બાંધી લ્યો ને. બે પ્રેમ કર્યો તો હવે પ્રેમના શું પ્રોબ્લેમ પડ્યો? હે? હા, બે પ્રેમ લગ્ન કર્યા હતા તો હવે શું પ્રોબ્લેમ પડ્યો? એમ ઝઘડો થતો હતો. તો ઝઘડામાં તો બેન, ઈ તો બધાને ઘરના ભર હોય, એમાં કોના ઘરે ઝઘડો ન હોય? તમે મા બાપ ભેગા રહેતા હોય, મા દીકરી બે ઠામડામાંથી ઝઘડા થતા હોય. હા, પણ ઝઘડો વારંવાર થયા કરે તો કેમ ઘર બાંધવું એમાં? હા, પણ તો એને ભાઈ મહેશ ને સમજાવ્યો કે ભાઈ એવું કઈ હોય તો હવે એવું નહીં કરવાનું. તો તમને સમજાવીને એકબીજા જો ક્યાંય બેન જાવ ને શર્મિલા બેન, તો આ જિંદગી છે એમાં ક્યાંય સુખ દુઃખ વગરની જિંદગી નથી. સુખ ને દુઃખ આવ્યા જ કરે, તડકો ને છાંયો આવ્યા જ કરે, હારું નરું આવ્યા જ કરે. ઈ જીવનનો પરિચિત છે. કોઈ પણ જગ્યાએ જાવ તો શિયાળો આવે શું કઈ રેડ્યું નાખો ઠંડી વહી જાય? એવું નથી, અમારે 2 દિવસ જ સારું રહે, પછી ઝઘડો ચાલ્યા જ કરે, એકદમ ઝઘડો કેટલોક ઝઘડો. પછી રાતના ઝઘડો થાય, કઈ છોકરું માંદું હોય તો બી કે હું ખાધું, છોકરી બીમાર પડી, એમ બધું ચાલ્યા કરતું હતું. પછી અમે મહેમાન આવ્યા તો પછી ગયા જ નથી. છોકરી તો મારે નહીં દેવી હતી, પણ હવે અમારા ઘરેથી કહેતા કે એનું છોકરું છે દઈ દો, તો પછી મેં છોકરી ગાડી પર બેસી ગઈ હતી એટલે મેં મોકલી દીધી હતી. પણ છોકરું તો મને બી બહુ જ વાલું લાગે છે, પણ છોકરી મને દઈ દે તો મારે લઈ લેવી છે. છોકરી દઈ દે ને લઈ લેવી ઈ પછીની વાત છે, પણ હવે અત્યારે બે જણા ઘર પરિવાર સાથે સારી રીતે રહ્યો એવી એના માટે મેં તમને ફોન કર્યો છે બેન, કે છોકરી તમે લઈ લ્યો તોય બાપ નથી મળવાનો, અને છોકરો એનો બાપ રાખશે તો એને કઈ માં નથી મળવાની. બીજી બાઈ રાખે તો માં થોડી બની શકવાની છે. ના, એટલા હાટું તો મેં છોકરી મારે લઈ લેવી છે. લઈ લેવી નહીં, બે જણા અમારે 2 જણાનું બનતું જ નથી. ના બને એવું કરી દઈએ આપણે, સમજાવી દઈએ. એ સમજે એવો માણસ નથી, એ વારંવાર ઝઘડો કર્યા કરે. હવે બાઈ માણસ કામ કરેતું હોય, ઘરે કાંઈ આ વસ્તુ આડું અવડું મુકાઈ જતું હોય તો ન મળે તો બધું વસ્તુ ફેંકામ ફેંક કરવું, પછી મારવા આવું, એવું બધું. પછી આપણે સહન કેટલું, અહીંયા તો અમારા મા બાપ ન હોય, અમે એની હાટો અમે કેટલા 700-800 કિલોમીટર થી અમે આગા આવ્યા, તો એની હાટો જ આવી
બધું મા બાપ મેકીને બધું આખું આપણે પરિવાર સમજાવી દઈએ મારે એનું કોઈ પણ બાબત હોય એનું સમાધાન તો થાય જ ને. સમાધાન તો હું 3 વાર આવી. હા પણ 3 વાર આવી, હવે એકાદી વાર હજી જો બેન એવું છે કે ઘરના ફરશે રોજ તમારે રાંધવાનું, તો એમ કહેવાય કે મારે તો રોજ ઉઠીને રાંધવું પડે, રોજ ઉઠીને મારે આ કરવું પડે, એવું તો બધું હાલ્યા જ કરતું હોય. જે જીવન છે એની અંદર એવું ન થાય. ક્યારેક સારું હોય તો ક્યારેક નરવું હોય, ક્યારેક મેળ હોય તો ક્યારેક ન હોય. એવું બધું કોના ઘરે ન હોય? તમે જ્યાં કણ આ દુનિયામાં જ્યાં જોવ છો, કોના ઘરે તમે એવું સુખ જોયું ત્યાં કણ કઈ વાંધો જ નથી. આયા કરતું હોય. હો મોટું ઘર હોય ત્યાં મોટું હોય, નાનું ઘર હોય ત્યાં નાનું હોય. બહુ મોટા કરોડપતિ માણસો હોય ત્યાં એને વરહનું તમને કહું લાખો રૂપિયાનું કરિયાણું જોતું હોય. બિચારો બહુ નાનો માણસ હોય એને વરહનું 10,000 રૂપિયાનું કરિયાણું જોતું હોય. ના એની પાસે અમે કોઈ વસ્તુની તાણ પાડીને. તમે પોલીસ સ્ટેશન માંથી બોલો કે કોણ બોલો? ના બેન, હું કાર્યકર બોલું, સામાજિક કાર્યકર, ગાયક કલાકાર છું. યુટ્યુબ માં મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ મારી યુટ્યુબ ચેનલ છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક માં બધે મારી યુટ્યુબ ચેનલ. હું ગાયક કલાકાર છું. હા, એટલે એમાં એવું છે શર્મિલાબેન, થોડુંક સમજૂતી કરી અને એક દીકરીની જાત છો અને તારું બાળક છે બેટા, ઈ જો તમે સંભાળી લો તો તમારા માટે સારું છે, એવું મારું માનવું છે. અને આવું હકદમ ચાલ્યા કરતું હોય, થોડુંક સમજૂતી કરી અને તમારું ઘર બાંધી લો. મહેશભાઈએ તમને નંબર આપ્યા હતા? હા, એ તમારા ઘરવાળાએ જ મને નંબર આપ્યા હતા ને. એ રોવા માંડ્યો તો, છોકરીને અત્યારે આવી તકલીફ છે, મારે શું કરવું? એટલે મેં કીધું લાવો મને એનો નંબર તો હું વાત કરું. એટલે એને કીધું કે ભાઈ થતું હોય તો કરો ને, હું હવે આવું નહીં કરું. એવી બધી બાંહેધરી મેં અમે લીધી કાર્યકર તરીકે. ભાઈ તમારું ઘરના ઘર છે એમાં થોડા જ હાલ્યા કરતું હોય, સમજૂતી કરી અને એડજસ્ટ કરી લ્યો. એવું ઘરમાં હાલ્યા જ કરે, પણ ઈ મારવા આવે, અડધી રાતે મારવા આવે. દારૂ પીએ છે? તો ના ઈ દારૂ નથી પીતા. તો પછી અત્યારે નથી ને, ઈ અત્યારે નથી ને હાલમાં. ના મારી પાસે થોડો હોય, હું બેન છે ત્યાંથી આગળ રહું છું. ઈ અત્યારે ઈ દારૂ નથી પીતા. ઈ દારૂ નથી પીતા તો કઈ બી બાબતમાં ઝઘડો થાય, એના કપડા આડાવડા મેકાઈ ગયા હોય તો ન મળે તો બધા કપડા ફળિયામાં નાખી દે. માતાજી બારાનું એવું કઈ છે ને એને હિસાબે માથાકૂટ થાય છે. કોને માતાજી? કોઈ દેવવારાનું કઈ માતાજીનું હોય, કરી મૂક્યું હોય, આવું કઈ હોય, એવું કઈ વેમ કરેલો છે તો કદાચ એવું થાય. એવું થયું છે કઈ? એવું તો કોને ખબર, હવે મને નથી ખબર. હા, ઈ એમ કેતા હતા કઈક તમારા કોઈક મોટા બાપા છે એમની પાસે કઈક જે કઈ જોવડાવવા ગયા તા ને અમે કઈક પથરીની દવા લેવા ગયા તા. ના એવું નથી. ઈ અમારા મોટા અમારી બાજુ તો એવા હોય જ તે. અમારું તો આખું કુટુંબ ભાતીજી મહારાજના પેલો પ્યાલો પી ને, એટલે અમારી બાજુ તો આખું કુટુંબ જ એવા ભગત હોય. પણ એમાં એવું છે કે ઈ છોકરાને પથરીની દવા લેવાની હતી અને અમારે 2 જણાનું બાજવાનું બહુ ચાલ્યા કરે છે. તો મારા મોટા બાપાએ કીધું કે ઘરવાળાને બોલાવી લાવ, તું એને હું સમજાવું. હા, તો એને ઝંડો જોઈને ભાગી ગયા. એને કઈ મારવાના નહીં હતા, કઈ કરી નહીં મેકવાનું હતું. અને એ છોકરાને પથરીની દવા દેવાની હતી. હાથે હાથે હું બોલાવી ગઈ હતી. અને તમે કયા ભગવાનને માનો? અમે તો બધા જીવતા ભગવાનના 2 પગે હાલ્યા જતા હોય, વાતો કરતા હોય, હક દખમાં ઉભા રહેતા, ઈ ભગવાનને માનીએ. ઓલા પથ્થરમાં હોય એને ન માનીએ, પછી ક્યાંય પાળિયા કર્યા હોય એને ન માનીએ, ક્યાંય મૂર્તિ હોય એને કેમ કે ઈવડે કોઈ દી મને જવાબ ન દીધો, એટલે અમે બોલે સામે વાત કરે ને એને બધાને માનીએ. હા, તો પણ કેમ મૂર્તિના ભગવાને તમને જવાબ નહીં દીધો? મૂર્તિમાંથી નથી જવાબ દેતા એટલે માનતો નથી. ઈ મૂર્તિમાંથી કહીને હું મનસુખભાઈ મજામાં ને એવું કઈ કે તો મને એમ થાય કે આજ ભગવાને જવાબ તો દીધો. હા ભાઈ, પણ આટલું બહુ મંદિર ગયો. એ વાત એ હાચી. આખા ભારતમાં લગભગ મંદિરે જેવો બધી માતાજી પાસે જેવો પણ કોઈએ મારી હારે વાત ન કરી. એટલે મેં કીધું આપણે વાત કરે ને ઈ માતાજીને જ પગે લાગવું છે. ના એને એવું એ લોકો એને એવડા એ બાજુ મેરડી માતાજીને માને, ચામુંડ માતાજીને માને. અમારી બાજુ કાળિકા માને, અંબે માને, એવું માતાજીને માને. ઈ પછી બધી માતાજી માથા વગરની ભેગી થાય ને એટલે બાધા હોય એવું થાય. એટલે અમારી બાજુ છે ને, અમારી બાજુ અલગ હોય, એ બાજુ અલગ હોય. ઈ એમાં એવું છે કાળિકા માને ઈ બધા દાહોદ ગોધરા બાજુના રહ્યા ને? ના અમે આદિવાસી આવીએ. એમ નહીં, કાળિકા માનું પાવાગઢ નહીં? હા પાવાગઢ. એટલે ન્યાની ભાષા ને આપડે મોરબાની ને ભાવનગર ની ભાષા અલગ પડે. એટલે માતાજી એકાબીજાની ભાષા સમજી ન તો ભાઈ મારી વાત સાંભળો ભાઈ. ઈ તમે એમ કે સુખ દુઃખ માં 2 જણા હળી મળીને પ્રેમ લગ્ન જ કર્યા હતા. અને અમે બધું છોડીને, એટલે માં પિતા માં અપંગ છે મારી,
પપ્પાએ 2 બાઈ કરી છે. મારી માં મોટા છે ને મારી બીજી મોટી માં છે, નાની માં. મારી મમ્મી મોટા છે. તો હવે તકલીફ પડતી હતી, લગ્ન કરી લીધા. એને કીધું મારી દીકરી અમે રેવીએ છે, જો તમને હસવાતું હોય તો લઈ જાઓ, કેમ કે અમે ચિકન બિકન કઈ ખાતા નથી. જો તમારે હાચવા એમ હોય માને જવું પડે, કેમ કે મારી દીકરી રેવીએ છે. તો હા હું જોઈ લઈશ. હવે એને 50,000 ની લોન આપી. જયારે દવાખાને જાવ ત્યારે એમ કહેવાનું કે આ છોકરો તમારી ભેગો રીએ તો પોહાય એવું છે તો એને ત્યાં મોકલી દઈ. હા તો પોહાય એમ જ છે. એટલે મતલબ આપણો, એટલે હું તમને એ કઉ છું કે આપણે સાચી વાત છે ને બેન. હવે એનો મતલબ એવો થઈ ગયો કે તમે તમારી મમ્મી તમે અને આ ઘર જમાઈ રીએ એના માટે આ વેટાણ વિવાદ ઉભો થયેલો છે. મુદ્દો એવો છે ને તો હા તો હાલો એને મોકલી દઈએ. મારા કોઈ ભાઈ જ નથી, મારા કોઈ ભાઈ જ નથી. અમે 3 બહેનો છો, હું નાની છું. શર્મિલાબેન, એમાં તો એનો ટૂંકો હિસાબ ઈ હતો તમે એની હારે વાત કરો કે ભાઈ મારી મમ્મી એકલા રહે છે તો પછી હું અહીંયા રહું, મારી મમ્મી નું કોણ? એટલે ઈ વાત. પણ ઓલું શું છે કે મારી ઝઘડા વાત તો મારી સાંભળો ભાઈ. મેં એમને એમ કીધું કે જો અમે ખાતા નથી ને કાઈ નથી, જો અમે મારી દીકરી રેવીએ છે, તમે લગ્ન કરવાનું કેવો છો પણ કાલે ઉઠીને તમે તકલીફ પાડો, તમે રાખો નહીં ને મારી માને તકલીફ પડે, મારી માને કોઈ ખાવા પીવાનું આપતું નથી તો મારી માને જોવું પડે એમ, તો તમે રવા દો એમ કીધું. ના હું તારી માને જોઈ લે. અત્યારે મારી માને પાસેથી કેટલા, તમે માનો ને, જયારે અમદાવાદ દવાખાને જવું હોય ત્યારે 2,000 3,000 2,000 3,000 5,000 એમ કરીને કેટલા પૈસા માગ્યા અમે. તો એ મારી માં અપંગ છે તો એ ધંધો કરીને દે છે. અને પૈસા અમારે લોન લીધી હતી, લોન વાળા બહુ હેરાન કરતા છોકરીની બાબતમાં. છોકરીના લીધે એટલે અમારે પહોંચાતું નહીં હતું તો લોન લીધી તો લોનના હપ્તા ભરાતા નહીં હતા તો લોન વાળા બહુ જ અમને હેરાન કરતા. તો અમે 50,000 ની લોન લઈ માગી, 60,000 ની. 60,000 ની લઈ એટલે 50,000 મળે ને. લોન લીધી, લોન નો હપ્તો એકેય અમે ભર્યો નથી, મારી માં ભરે છે. અને જયારે આપણે મા બાપ ના ઘરે આવે તો એમ કે 1 દિવસ રોકાય, બીજા દિવસ તું હાલવા માંડજે. હવે મા બાપ ના ઘરે તો કેટલા દિવસ, 1-2 દિવસ તો રહેવું પડે. હવે શર્મિલાબેન, મારે ઈ જે આપણો ભાઈ છે મહેશ, ઈ તમારી ભેગો ન્યા તમે ત્રણેય હાહુ જમાઈ ને બધાય તમે હારે રહ્યો તો કઈ પ્રોબ્લેમ નથી ને? પ્રોબ્લેમ કઈ નથી. એમ નહીં તો હું એને એ રીતે સમજાવી દઉં કે ભાઈ તું ન્યા કણે મોરબાર રે. એને એ તમે પૂછી જજો, અમે બોલવે ઈ ઓટોમાં તો નહીં આવી જાય ને? ના એવું કઈ નથી બેન, ઈ તો જે એની વાત કરી છે જે આપણે, ઈ તો પછી આવશે, અત્યારે કઈ ન હોય. તો મેં તો એમને કીધું હતું ચાલો આપણે સુરત રહેવા જઈએ, તો એને સુરત બી આવવું નથી એને. ઈ હું સુરત રહેવાનું ગોઠવી દઉં છું તો તમારી મંજૂરી છે ને એમ પૂછું છું, એટલે તમને પેલા પૂછું છું બેન કે તમારે ઈ ન્યા તમારી ભેગો રહીએ અને તમે બધા તો પછી હળી મળીને રહો તો સમાધાન થઈ જાય એમ છે ને? સમાધાન થઈ જાય એમ જ છે ને, પણ મારે ઈ ગામમાં નથી રહેવું, કેમ કે મારે જો હું ભાઈ મારા સરેલા મારે જો એને ગમી હોય તો લઈ ગયા, એને ગમી હોય તો લઈ ગયા. હવે એના હગાવાળા એમ કે આ કાળી છે, આ નથી સારી લાગતી, તો પછી આપણે ભાઈ એમાં તો શું કરવું પડે આપણે? ઈ મેં વાત કરતી હતી, ઈ કાળી ની વાત કરતી હતી ને એની એ વાત એને ખરી, એ સાચું જ બોલ્યો છે કે મારા પરિવાર ને એમ કે છે કાળી બહુ છે અને ઓલું છે, તો ઈ કાળી નું ન જોવાનું, ઈ તો એને ગુણ જોવાના હોય, એ મેં વાત કરી લીધી. હા ઈ બધું થઈ ગયું છે. હા કપાઈ ગયો ફોન બેન. હાલો. હા ફોન કપાઈ ગયો. તો મને પાછળથી ખબર પડી કે જાત ઓરિજિન છે કે અમારી જાતમાં નહીં હાલે, તો એ મેં જવા દો ને બોલે ને લગ્ન થઈ ગયા હવે હું એમ કરીને રહેતી હતી. પણ વધારે મને મારવા આવે, લાકડાથી 2-3 વાર મારી, અડધી રાતે મારે. અને ઈ જાતિ ને છોડી દો, જાતિ કોઈ હોતી નથી, જાતિ છે ને. ના એવું નથી, તો એ છતાં હું રહેતી જ હતી. પણ મારવા આવે, કોઈ દિવસ મને લાકડાથી મારે, ગળામાં પકડવા આવે. શર્મિલાબેન, છોકરીને મારું ને એમ કે જા પૈસા છે જા વહી જા તારા બાપના ઘરે, જા કબાટમાં પૈસા છે જા વહી જા તારા બાપના ઘરે.
સહન કરીને થાકી પછી હું વહી આવી. મને તો બસ કાંઈ વાંધો મને તો ભાઈ શર્મિલાબેન, આપણે તો મારી વાત સાંભળો. હવે આપણે મુદ્દા ઉપર વ્યા જઈને વાત પતી ગઈ. હું તમારી ભેગા સુરત રહીએ તો તમને હવે કાંઈ વાંધો નથી ને? હા ભાઈ, પણ એને સુરતમાં નથી આવવું. હવે એને ક્યાં રહેવું છે ખબર નથી. એ કે મારે લેણું વધી ગયું. લેણું તો બધાનું જ હોય, પણ હું એમ કહું છું શર્મિલાબેન, દોડાવવું પડે. શર્મિલાબેન, હું એમ કહું છું કે ત્યાં તમારી હારે રહીએ, બાથે બોલે નહીં, બધા હપીને રહ્યો તો તમને કાંઈ વાંધો નથી ને? હા તો રેડી ને? હા, હું એને પણ એની એક આદત એ છે માં પરથી ગાળ. હવે હું મારા માં ના ઘરે આવી હોય, ઈ તો પછી માં ઉચકે હોય, ભાઈ ઉચકે હોય, બેન ઉચકે હોય, ફોન કોઈ બી ઉપાડ્યો હોય, તારી માને માં પરથી ગાળો બોલે ને સારું નથી લાગતું. કેમ કે માં બધાને વાલા હોય. હા, ઈ હું કહી દઉં છું તમને, ગાડી એવું નહીં. ગાળ બોલવાની એને પહેલી આદત છે. ઈ તો પછી આમાં બકડ કોમમાં એટલું થોડો પ્રોબ્લેમ રહે. કેમ કે ઈ શું છે, ઈ થોડુંક એવું બધું રહે. આમાં શું છે, જેટલી ઓબીસી આપણે, જો તમે આદિવાસી માંથી આવો, એસસી માંથી આવે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી, આ અમુક જે બકડ કાસ્ટ વર્ડ છે ને, એમાં આવા બધા સ્વભાવ હોય. ઈ આપણે બધા શેડ્યુલ કાસ્ટ માંથી આવી, સમજ્યા? એટલે ઈ બધું થાય. હવે કાંઈ વાંધો નહીં, હું એની હારે વાત કરી લઉં છું. એની હારે વાત કરી. અમે છે ને ભાઈ, હું બધી જાતમાં, અમારે એવું નથી કે ઊંચી જાત છે નીચી જાત છે, એવું અમારે કઈ નથી. હું એ જાતમાં બળી ગઈ હતી, બધાને મારે હળી મળી રહેતી હતી. પણ કોને ખબર, એ મને મારવા માંડે ને ઝઘડો થાય. થોડી વાતમાં ઝઘડો મારવા માંડે. એવું થાય બેન, પ્રેમમાં જૂના થાય એટલે થોડુંક એવું બધું દખ ઊભું થાય. ઈ જૂના થાય એટલે કાંઈક મારપીટ થાય, પછી ધમકી આપે ને બધું એવું. હું એની હારે વાત કરી લઉં છું બેન, એની હારે વાત કરી લઉં છું. તમારે એવું સોલ્યુશન થઈ જાય એવું ગોઠવી દઉં છું. હા. ભલે, હાલો. હવે આપણે માતાજીને માનીએ છીએ તો જય માતાજી. હા, જય માતાજી. હલો સાહેબ, મારે છે ને છોકરી જોતી છે. છોકરી જણ જોતો નથી? હે? આ ભાઈ જોતો નથી મહેશ? ના ભાઈ, છૂટાછેડા લઈ લેવા છે, છોકરી જોતી છે. એમ બેન નો હાલે. એવું થોડું અમે કોઈને છોકરી એકાબીજાને એવું અમે ન કરીએ કે તમારું સમાધાન થાય એવું કરીએ કે છૂટાછેડાનું એવા કામ અમે ન કરીએ. કેમ કે તમે જયારે પ્રેમ કર્યો ત્યારે આ છોકરીની દિશા જોઈ, મા ગુમાવે કે બાપ ગુમાવે, એટલે અમે કોઈના પાપના ભાગીદારી અમે થોડા બની. પણ છોકરી તો માને, જો મા બાપ બે માંથી એકાદ મરી ગયું હોય તો માને તો આપી જ શકે ને. મરી ગયું હોય તો થાય, પણ આ મરી નથી ગયા ને, બે જીવો છો ને. એવો કેવો કાયદો? સરકારે તો માને તો આપી જ શકે ને બાળક. બેન આપી શકે, પણ તમારું સમાધાન થાય ઈ કરે કે તમને જુદા કરવાનું કરે? કોઈ એવો વ્યક્તિ ભારતમાં કોણ છે કે તમને જુદા પાડવામાં મદદ કરે કે બાળકનો મા બાપ ખોવાની કોશિશ કરે? એવો કોણ વ્યક્તિ છે? ઈ તો કોઈ 50 રૂપિયાનો દાડિયો હોય, ઈ આવી દલાલા કરતા હોય, ઈ કરે. બાકી કોઈ સજ્જન માણસ એવું કામ કરે? મારે તો ભાઈ છોકરી દેવડાવી દો ને, તમારે બે છોકરા તો હોય જ ને. છોકરી તમને દેવડાવી દે ની તો આપીએ દે, એ વાંધો નથી. પણ છોકરી તમને આપી દીધી, છોકરીનો બાપ એને મળશે? લાખો રૂપિયા દે તોય બાપ નો મળે, કરોડો રૂપિયા દે તોય માં મળે? તો લાવો, મારી માં જોઈ છે, મને ગોતી દો. પણ મારે નથી રહેવું, અમારું હાલે એમ જ નથી, મારે નથી રહેવું. બેન ને નથી રહેવું એટલે એ તો હું તમને કઉ છું કે નથી રહેવું ને, એ વાત સાચી છે. હા, એટલે એના માટે તમે થોડુંક તમારા મનને સમજાવો કે આપણે એકબીજા સાથે રહી, ઈ એવું ન કરે, તમે એવું ન કરો. એવું સમાધાન માટે કાર્યકરો પ્રયત્ન કરતા હોય. એનો પ્રયત્ન એવો ન કરતા હોય કે ભાઈ તમે જુદા રહ્યો ને તમને મદદ કરે ને તમે. કેમ કે તમે જે પ્રેમ કર્યો ત્યારે કોઈ સમાજના કોઈને કાર્યકરોને પૂછીને કર્યો તો? ના એવું કાઈ નહીં, એ તો છૂટો થઈ શકે ને એવું બધું. પણ તમે એવું કરો ને ભાઈ, તમે બેન સમજીને મને મારું બાળક દેવડાવી દો. મારે, હું તમને નથી ના પાડતો બેન, તમને તમારું બાળક અપાવી દે, ઈ નથી વાંધો. પણ વાંધો ઈ છે કે ઈ જે છોકરી તમને આપી દે તેનો બાપ એને મળશે? એવું કાઈ નથી, એનો બાપ નહીં મળે. પણ 5 વર્ષ તો બી સાચવી શકું ને, છોકરી મોટી થાય ત્યાં સુધી. એમ અરે ઈ તો કઈ મને વાંધો નથી, અમને કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. પણ વાત ઈ છે કે તમે પ્રેમ કર્યો, તમે બાળકની જિંદગી શું કામ બગડે? બાળકની જિંદગી તો માં છે, હું તો એને સાચવીને મોટી કરી નાખી ને. એમ જો માં મોટી કરી શકે ને બાપે મોટી કરી શકે, કઈ બે નો બાપ એનું નાખી દે જતો હોય, એ નાચવતો હોય. કેમ કે એને બાળક જીણ્યું છે એને વાલું નહીં હોય. જેટલો બેન તમારો હિસ્સો છે ને, એટલો હિસ્સો એનો પણ છે બાળકમાં. એવું છે? પણ તમે પોલીસ સ્ટેશન માંથી જો બોલતા હોય સાહેબ. ના, હું પોલીસ બેન હું કાર્યકર છું, હું પોલીસ સ્ટેશન નો નથી. હા, કેમ કે હું જે બોલું છું સાચું બોલવા વાળો માણસ છું. પણ
પણ અમારા બેન હાલે એમ જ નથી. ઈ માણસ મને છે ને મને ધમકી આપે, મને ગળામાં પકડે, ગળામાં પકડી રહે. કોઈ મને પડાવવા વાળું નથી આજુબાજુમાં. તો અમારો ઝઘડો થવાનો તો થવાનો જ, તો કોઈ જવા તો આવવાના નથી ત્યારે. પણ હું એમ કહું છું કે એવું નહીં કરે એવું તમને ગેરંટી દઈ ભાઈ આવું નહીં કરે એવો ઠપકો દઈ છે એમ તો ઈ ગેરંટી તો બધા જ દઈ શકે. એટલા તો બહુ બધા મને કીધું છે કે હવે ફિર પછી આવો ઝઘડો ન થાય. તો એ થાય જ છે પછી એમાં મારે કરવું હું? મારી વાત એમાં એવું થાય છે એટલે કાં બેન આપણને ઈ પસંદ ન હોય, હવે આપણે એની ભેગું રહેવું ન હોય, એવું મન તમારું ઉદાસ થઈ ગયું હોય એટલે એવા ઝઘડા થાય છે. તમે તમારું ઘર માની લ્યો એટલે ઝઘડો બંધ થઈ જાય. તમારું મન છે ને થોડુંક ચકડોળ ચડ્યું હોય. પણ સાહેબ મેં તો એમ કહું મારે છૂટાછેડા લેવા છે ને મારે બાળક જોતું છે, એવું કઈ કરો ને એમ બેન સમજીને એટલું કરી દો એમ. તમારું મન છે ને બેન હવે ચકડોળ ચડ્યું છે એટલે એમ થાય છે. બાકી ઈ ખાલી મૂકી દો એટલે હમણાં રેડી જ છે કે જો બેન કાં આપણને બંગલામાં કે આ માણસ ગમતો ન હોય, અણગમો આવ્યો હોય, આ ઘર ગમતું ન હોય, હવે ત્યાં રહેવું નથી, એવા મનના વિચારો ઉત્પન્ન થયા છે એટલે ઈવડો એ સારો ન લાગે ને એનું ઘરે સારું ન લાગે. ઈ તમારો પતિ છે, ઈ તમારો ભગવાન માની લ્યો એટલે બધી બાળક મને આપી દે ને તો ઈ બીજા લગ્ન કરી શકે. ઈ બીજા લગ્ન કરી શકે? એને ક્યાં બીજા કરવા છે? એને ઈ કરી લેશે ને. એને માસી કહીને ગયા છે કે તું જો છૂટાછેડા લખી આપે. એ માસી જોડે લેવા આવ્યા હતા. માસી કીધું હતું છૂટાછેડા લખી દે તો અમે કઈક બીજું કરી શકીએ એમ કીધું હતું. માએ કીધું હતું. હા ઈ પણ એકા બીજા ઈ તો તમે પણ મારી પાસે સબૂત નથી ને એની પાસે સબૂત છે. શેનું? એને બધું મેં સ્ટેટસ લખીને મૂક્યા. એ બધા એની પાસે છે ને મારી પાસે કાંઈ સબૂત નથી. કેમ કે મારા ફોનમાં ડિસ્ટન્સ મરાઈ ગયું છે. મારી પાસે કાંઈ સબૂત નહીં. એને ગાળો બકલાઈ છે મારી પાસે છે. કાંઈ વાંધો નહીં. ઈ તો પતિ પત્ની છે ને, ઈ તો એકાબીજે ગાળું મોકલાય હોય. એને કઈ ઉપાધિ કરો બેન, ઈ થઈ જાય. હું છે ને તમારો સમાધાનનો પ્રયત્ન કરું છું એટલે તમે શાંતિથી રહ્યો. એવું સમાધાન નથી કરવું, મારે છૂટાછેડા લેવા છે. છૂટાછેડા બેન અમે ન લવડાવીએ. કેનું કારણ છે કે છૂટાછેડા બાળક કોઈ હોય એના પાપના ભાગીદાર અમારે બનાય નહીં. એ બાળક ની પાપનો ભાગીદાર બને. આમ તો મોટી થઈ ગઈ છે, એનું ઓપરેશન હું કરાવી નાખીને બધું એનાથી કઈ થવાનું જ નથી. ઈ અત્યારે તો ઈ ધંધો કરી નથી શકતા, ઈ કમાઈ નથી શકતા. એક સ્ત્રી ને છોકરી નાની એમથી એ ન પહોંચ્યો કે તો આદમી શું કરે? કેટલા વધારે ફેમિલી હોય તો શું કરે? ઈ હું એની હારે વાત કરું છું. ઈ તો હું તમને કહું છું કામીન દેવા માંડે એવું બધું અમે પ્રયત્ન કરીને ઠપકો મારી છે એમ તો કહું છું બેન. હા કે તમારે કામીન દેવા માંડશે એને હું મારી રીતે મારી ભાષામાં હવે નથી આવવું. નથી એને હાથે છૂટાછેડા લઈ લેવું છે. નથી આવવું. સાચી વાત ત્યાં પડી છે કે હવે મારે ઈ જોતો નથી. ઈ વાત છે. ના હા નથી કરવું. લગન એ નથી કરવું. એક નથી કરવું ને બીજા નહીં. બીજું નહીં, ત્રીજું નહીં, કઈ નથી કરવું. ખાલી છોકરી મળી જાય મારી દીકરી રહ્યા કરશો. મને એવું બીજું ભલે ભલે હાલો બેન. હા હા ભલે ભલે. હાલો હા મહેશભાઈ. હા હવે ઈ તમારા ઘરવાળી હારે વાત થઈ ભાઈ. હા હવે ઈ તો છૂટાછેડાનું કહે છે કે મારી ગરકી પકડી લે, મને મારે છે, લુગડે માંથી બાંધે છે, કામીન કઈ દેતો નથી ને આવી બધી છે. તો તમે હવે એને પેલા તમારી એવી વાત થઈ હતી કે મારી મમ્મી ની મમ્મી દીકરી એને બાપા બે બાયું કર્યું હતું અને એને હાચવવાની વાત તમારે થઈ હતી પછી તમે ગામડે લઈને બી આવ્યા. ના એવી વાત નથી થઈ. વાત મારે શું થઈ ખબર? મેં એને કીધું તાર મમ્મી નું હું દર મહિને 1000 રૂપિયા આપી કે મારી મમ્મી કે એકલા રહે છે બરોબર. પછી 50,000 ની લોન લીધી. ઈ લોન ના હપ્તા ઈ ભરે છે. તાર છોકરીનું ઓપરેશન કરાવ્યું એમાં કઈક લોન લીધી હતી ને? હા ઈ કે હપ્તા મારી મમ્મી ભરે છે. હા તો તારે ન્યા તો અહીંયા એકલો હેરાન થાય તેની કરતા એની ભેગો રહે ને ન્યા એટલે તમારું બધું ત્રણેયનું થઈ જાય સેટિંગ. ન્યા મનસુખભાઈ કાંઈ નથી. અમે ગયા તા ન્યા કાંઈ છે નહીં. ક્યાં કાંઈ નથી? જંગલ છે ન્યા શું મારે કરવું? અરે હું સુરતમાં જે કાંઈ કામ કરે છે ન્યા કરાય ને સુરતમાં. એમ તો મેં એમ કીધું તાર મમ્મી ને આપણે ભેગા અહીં લઈ લે. તાર મમ્મી ખાય પીને મોજ કરે છોકરીને રાખે, આપણે બે કામ ધંધો કરવી. પણ તો ઈ જે મારે ઘરનું ઘર છે ભાડા. મનસુખભાઈ મારે દર મહિને અમદાવાદ જવાનું થાય બરોબર. તો દર મહિને જાવ એટલે મારે 1500 રૂપિયા લાગે આવવા જવાના. 1500 રૂપિયા ખાવી પીવી એટલે 500 રૂપિયા અલગ લાગે. ઈ પણ તો એની સમજૂતી કરીને કઈ તો થાય. અત્યારે તો તારે જે કઈ ચર્ચા થઈ હતી હવે અટાણે કે મને મારી છોકરી અપાવી દો અને હું મારી રીતે મારે હવે લગ્ન ક્યાંય કરવા જ નથી ને આમ ને તેમ ને ઓલું ને પેલું ને એવું બધું થયું છે. એટલે જો તારે સુખદ સમાધાન કરવું હોય તો ન્યા અહીંયા એકલો આંટા મારે એની કરતા ત્રણેય હારે રહ્યો ને. એની માય કઈક કામ કરે છે, એની માં વિકલાંગ છે. એની માને કયો હાલો સુરત ભાઈ આવે. હા તો ઈ તો આવવા તૈયાર છે. હા તો કયો હાલો કે તાર માન સુરત લેતી આવે એને હું લઈને આવું એને હાલ શું કરશો?
હા તો એને કીધું કે અમે અહીંયા હારે રહેવું, પછી અટાણા તો એમ કે છે કે મારે છૂટાછેડા જ લેવા છે એવું કહે છે, પણ અમે એને કીધું કે તને ઈવડાઈ તમે ત્રણેય હારે રહ્યો, હાટે તું ને તારી માન તમે બધાય રહ્યો. એવી મેં પ્રયત્ન કર્યો એટલે એને કીધું કે તો વાંધો નહીં, તો તું એમાં થોડુંક એડજસ્ટ કરી અને એની હારે ચર્ચા કરી લે, પણ આ મારકૂટ કરે છે ને ઓલા ડીંડીકા મારે છે. નહીં એ વાત ખોટી છે મનસુખભાઈ. આ તો છે ને એ વાતો એવી કરે ને, મારીની વાત હાવ ખોટી. એ વાત ક્યારની છે ખબર છે? 3-4 વર્ષ પહેલાની મારા લગ્ન થયા ને શરૂઆતમાં, મારું ઘર પકડી લીધું કે મારું ઘર પકડી લીધું, પછી મને કોઈ છોડાવે એમ નથી, મને માર નાખે, આવી બધી જે કઈ નિંદક થયું તો ઈ તારે પ્રેમ કર્યો તો ઘરકી પકડી લીધું તો પ્રેમ થાત. પણ એમાં કેવું છે, એ વાત કેવી રીતે પ્રેમ કર્યા પછી ગળક્યું પકડો, પ્રેમ કર્યા પછી બંબુડા લાકડા લ્યો, ઈ કેમ ગણવું? એવું નથી મનસુખભાઈ, વાત તો સાંભળો. એમાં એવું છે, અમે કપાસ વીણવા જતા હતા બરોબર, એ ગળકી પકડીને એની વાત કરું છું. ટાઈમ છે ને થોડોક. હવે એટલો બધો નથી, હું ઠાકો છું. એમાં એમ છે, જે મેં ગળકી પકડીને એની વાત હું કરું છું કે ગળકી પકડી અમે બે બાપ દીકરી હુતા હતા ને અમને હુતા મૂકીને મને એમ થાય છે મારી વહુ ની હું ગળકી પકડી લઉં. એમ નહીં, મારા તમે આ તમારું સાંભળ્યું ને તો આજ મને એવી ઈચ્છા થઈ છે ઘરે જઈ અને બાઈ ની ગળકી પકડી લેવી છે, થાવું થાય. એવું નથી મનસુખભાઈ, અમને હુતા મૂકીને એના ઘરે વહી ગઈ ને ઉંમર પાડા, પૈસા નતા ને એમને વહી ગઈ. એમને કેમ ગઈ છે? ઈ તો વહી જાય, બાયું છે ને ઈ ગમે તે વહી જાય, ઈ કઈ ઉપાધિ કરીમાં. મારે 1-2 રિક્ષા બેન વહી જાય મારો ભાઈ, બે દી તેડી આવું છે. અને હું તેડવા જો હમણાં મારી પાસે પૈસા નતા, હું વૈયાજવા પૈસા લઈને તેડવા ગયો, પછી એની પાછો હું બીજી વાર તેડવા ગયો. મને છોકરી બાજુ હાસવી ને ઈ બહુ કઠણ છે ભાઈ, તને ખબર લોટાના સીણ્યા છે. ઈ તો પ્રેમ કરવો ઈ હેલો છે, ખાલી પાણીપુરી ખવડાવીને ગમે ને ફસાવી દેવાની, પણ પછી હકાલવી ની બહુ. ફસાવ્યો તો મને એને છે એમ, બાકી મેં પેલી વાર સાંભળ્યું બાઈ જણ ને ફસાયું. હા એને મને ફસાઈ દીધો, નકર મારા ટાઈમ મારું વ્યવહાર થઈ ગયેલું હતું ભરૂચ. ભરૂચ ને વ્યવહાર તોડી નાખ્યો. કડિયા સુધી ફસાણો તો ઘૂંટણ સુધી. બધા ભાઈબંધ દોસ્તારો થઈને મને સડાવ્યો ને સડી ગયો તો હવે અટાણો પડ્યો છું. કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરીને આવી સડી ગયો ને એટલે તું ભેંના સિંગડા પગ આવી ગયો છે અમરભાઈ, છેલ્લી હું તે ખાઈ લે, નકર આ જો કઈક ખોરાકી બોરાકી કેસ કરશે ને તો દુખી થઈ જાય. એની કરતા એની યારે મનામણા કરી અને ન્યા વ્યો જા. ક્યાં? ન્યા એના ગામ નહીં, સુરત વ્યા જાવ, બે સુરત કામે સડી જાવ. અને તારી હાવ હોય ને, હા ભાઈ તારી હાવ નહીં, તારી માં માની લે એ હેન્ડીકેપ છે એટલે ઈ તું કોકનો બની જા, બાકી તું કઈ બીજા ડીંડક કરીમાં. અહીં બાપ દીકરી બે હેરાન થાવ તો એની કરતા સારી ભેગા થઈને ખાવ ને. હા તો એની માં સુરત આવે ને તો હું રહેવા રાજી છું. હાલો હાલ હું એને વાત કરી લઉં છું. હા એની માં સુરત આવવા જોઈએ. ઓકે હાલ વાત કરી લઉં છું. હા બેન. હા બોલો. હા મહેશભાઈ વાત થઈ. હા એને શું કીધું? ઈ કે સુરત ઈ કે અમે રેવા વ્યા જાય ને તો એની મમ્મી ને અમે હાચવી લેવું, ઈ છોકરું હાચવે ને અમે 2 જણા કામે વ્યા જાઉં, ઈ રીતનું વાત થઈ છે. તો ઈ કે પણ સુરત રહેવું પડે, અહીંયા તો ગામડામાં કઈ કામ ન હોય એટલે ન્યા અમારું હાલે નહીં. એટલે સુરત રહેવા માટે થઈને તમારે 2 જણાને કામ કરવાનું, તમારી મમ્મી છોકરું હાચવે, 2 ના કામ આવી, ઘરે ખામીને ખાઓ ને મજા કરો. એવું કીધું? હા એટલે કઈ ન હોય તમે ભલે કાર્યકર હોય કે પોલીસ સ્ટેશન માંથી બોલતા હોય, પણ મારે એમ કેવું છે કે જુઓ તમે કાર્યકર છો, તમે પોલીસ સ્ટેશન માંથી બોલો, તમે તો કોઈનું સારું જ વિચારતા હોય, સારું જ કરવા વાળા હોય, પણ મારે એમ કેવું છે કે જો એને 2 દિવસ સરખી રીતના રાખવી નથી, એને ગાળો બોલવી છે, મારવી છે, થઈ ગઈ ઈ બધી ઈ મેટર પૂરી થઈ ગઈ. હવે એવું નો થાય એની વાત કરો, થઈ ગઈ તી વાત ભૂલી જાઓ. ઈ જે વયું ગયું હતું ને ઈ દિવસ ને હવે ગાણા નો ગાઓ. હવે એવું નો થાય એવું આપણે એને કહી દીધું. તમે સાંભળી લેજો, હું તમને રેકોર્ડિંગ મોકલીશ. હા કે મેં અમારું બધું ક્લિયર કામ હોય, ઈ હતું કેતા હતા મારતા હતા, મેં એને મારી ભાષામાં કીધું કે અમે કપાવીણીમાં જતા હતા મજૂરીએ, અન્ય અમારો થોડો વિવાદ થયો હતો ને એમાં અમે બાંધ્યા હતા, થી પછી મેં એને મારી નથી. એકવાર મારી હતી તો ઈ પોતે કબૂલે છે. હવે એવું નહીં થાય, પણ પછી એકવાર નથી ઘણી વાર મારી છે. પણ હવે એવું નહીં મારે એમ હું તમને કહું છું. અને સુરતમાં તમારે રહેવાનું છે, તમે 2 જણા કામે ચડી જાવ, આ જે નાનું બાળક છે ઈ તમારી મમ્મી હાચવે અને તમારી મમ્મીને તમારે બધાને હારે રહેવાનું છે. લ્યો આથી વિશેષમાં હવે હું જોઈ પછી હવે તમે હા ના કરો તો મતલબ હવે તમારો વાંક હોય એવું લાગે. મારા વાંક તો એમાં શું હોય? આપણ મા બાપ ના ઘરે થી જો મા બાપ ના ઘરે મોકલતા હોય,
શર્મિલાબેન મેં એવું કીધું કે તારી સાસુ છે એને તારી મા માની લે એટલે વાત પતી ગઈ. સાસુને તો માં જ બોલાવીએ છે. સાસુને તો સાસુ બોલીને તો બોલાવ્યા નથી અમે. તમારી માં શર્મિલાબેન તમારી મમ્મી છે ને એમને આવડો ભાઈ મહેશ છે ને એને મેં કીધું તારી મમ્મી માની લે એટલે રેડી થઈ ગયું. હા એટલે તમારી મમ્મી ને સાચવશે. તો બાકી હક તો મારો જ ચાલતો છે કેમ કે મારી માએ બહુ બધા પૈસા આપ્યા છે છોકરીના ખર્ચાના માટે. છોકરી તો મારો જ હક ચાલે છે એમાં. ખબર કાયદો કાંથી ચાલે છે એ મને ખબર નથી. કાનૂનીમાં મને એટલી બધી ખબર નથી. બેન કાનૂનમાં પડવા જેવું નથી. ઘર બાંધવામાં કાયદો કામ ન કરે. કાયદામાં જાવ તો ઘર નહીં હાલે. ઘર હકાલવું હોય કાયદો ભૂલી જાવ. કાયદા ને રાખશો તો ઘર હાલે નહીં. હા કાયદા કાનૂન ને ભૂલી જાવ. કાયદા કાનૂન ક્યાં હોય કે જ્યાં કણે જે હાલે એમ નથી એ કણે કઈક. બાકી ઘરમાં કઈક ચા માંથી તમે કયો કાયદો હલાવો, રોટલે માંથી કાયદો હલાવો તો કાનૂન બધે કાયદો એ બધે ઘર બાંધવામાં નો કાયમ લાગે. એને કીધું છોકરી મારે જતી છે તો છોકરી લે મોકલી તો છોકરી છે ને 2 દિવસ 10 દિવસ નથી હાચવાતી તો પછી ફોન કરે છે કે છોકરી બહુ હેરાન થાય છે ક્યારે આવું ક્યારે નહીં. ઈ તો પછી હવે પતિ પત્ની છો ઈ તમે તમારો ઘરવાળો છે તમે એની ઘરવાળી છો એટલે ઈ તો તમારા બેને કઈ છૂટાછેડા થયા નથી. તમે બે પતિ પત્ની છો એટલે તમારી પાસે વાત કરીએ કે બીજે ક્યાં કહેવા જાય. ઈ રોવા માંડ્યો તો બિચારો. તો ઈ તો રોવે જ ને. ઈ તો રોવી બતાવે છે પણ એને મગજ કેવું કડક છે ઈ તો તમને ખબર ન હોય. ઈ તો મારો પોસો થઈ ગયો છે. ગમે ત્યાં જાય રોઈ બતાવે તો હું ઈ રોઈ બતાવું પણ ઈ માણસ એટલું કડક છે ને એ તમે પૂછવાની જ વાત નથી. આદમી લોકોને કેવું ખતરનાક હોય. બાઈ માણસને ગાંઠે નહીં. આદમી માણસ મારપીટ કરવાનું બીજું શું હોય. ના એવું મારપીટ નહીં કરે. ઓકે ગળામાં પકડવા આવે તો કોણ જોવા આવવાનું? હગાવાળા કોઈ જોવા આવવાના નથી. એટલું બધું તો પછી આ એક છોકરી થઈ હતી પેલા ન માન નાખે એવું કઈ ન થાય. ઈ પછી આપડી એક ભય છે. એકવાર તો બરાબર પકડી લયા હતા. અહીંયા આખો આંખે તો શું કેવાય આંખે લાલ લાલ થઈ ગયું હતું. એટલું જોરથી પકડી રહ્યા હતા. એવું તમે નહીં જોવા આવ્યા હોય ને સાહેબ તમે આવું કરો છો. હવે હું એવું તો જોવા ન કોઈ આવે ને. એવું નહીં કરે એમ કઉ છું. ઈ એક ની એક વાત નો સોર્યા કરો. એવું નહીં કરે. એને મેં કહી દીધું તમે સાંભળી લેજો. હું તમારા નાખું છું તમે સાંભળી લેજો. હા